ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 11 ટ્રાન્સપોર્ટિંગ પ્લાન્ટ, હે ને? વનસ્પતિમાં વહનની ક્રિયાની વાત કરીએ. તો વનસ્પતિમાં વહન ક્યાં ક્યાં ઘટકોનું થતું હોય અને કઈ રીતે થાય જેની આપણે વાત કરવી છે, રાઈટ? ઓકે. તો કે ભાઈ વનસ્પતિમાં વહન એની આપણે વાત કરીએ તો ત્રણ બાબતો ધ્યાનમાં લઈએ. પણ ઈ પહેલા તો હું અહીંયા જો ડ્રો કરું છું એક પ્લાન્ટ, રાઈટ? જો ધારો કે આ વનસ્પતિ અહીંયા હું ડ્રો કરું છું, સોઇલ આપણે સ્ટેમ ડ્રો કરી દઈએ, બરાબર? તો માની લો ગ્રોઈંગ રિજન છે, ગ્રોઈંગ પાર્ટ છે વનસ્પતિના, અને અહીંયાથી તમે માની લો આ રૂટ સિસ્ટમ છે, ઓકે? અને અહીંયા તમે આ ટોચનો ભાગ મૂલાગ્રનો પ્રદેશ છે, તમે માની લો એ મૂલાગ્ર છે, હે ને? આ ટોચનો મૂલાગ્ર ને મૂળ રોમ આવેલું છે, મૂલાગ્ર આ ટોચના ભાગે છે અને મૂળ રોમ આવેલા છે. અને અહીંયા આપણે ક્લિપ આખી આપણે વનસ્પતિ તો નથી દોરતા, પણ શું કરીએ છીએ તો કે કઈ એવી આપણે ડ્રો કરી દઈએ આપણે જે કામ છે, બરાબર ને? ચલો, તો સાથે જલવાહક પેશી અન્વાહક પેશી ખબર જ છે તમને, ઓકે? તો ચલો આ આપણે માની લઈએ જલવાહક પેશી છે, જો સિંગલ લાઈનથી જ બતાવી દઈએ. બરાબર ને? સાથે સાથે અન્વાહક પેશી, ઓકે? બાજુમાં જ આ અન્વાહક પેશી સાથે સાથે જસ્ટ આપણે અહીંયાથી આમ આની સાથે પેરેલલ એક અન્વાહક પેશી પણ ડ્રો કરી લઈએ. ચલો માની લો, બરાબર? આ અન્વાહક પેશી છે, હું અહીં લખું છું અન્વાહક પેશી, અને આ જે છે એ જલવાહક પેશી છે જે આપણે પહેલા ડ્રો કરી, રાઈટ? ઓકે. તો એ તમને ખબર જ છે કે વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાતું પાણી જે છે એટલે પાણી પ્લસ ક્ષાર, બરાબર? પાણી અને ક્ષાર બંને. અહીંયાથી જે પાણી શોષાય છે સાથે જે ક્ષાર શોષાય છે તેનું વનસ્પતિની બરાબર દ્વારા શોષણ થઈ, મૂળતંત્ર દ્વારા શોષણ થઈ એનું આ વૃદ્ધિ પામતા ભાગ, ટોચનો ભાગ, વૃદ્ધિ પામતા ભાગ સુધી એનું વહન થતું હોય. પ્રકાંડનો અગ્રભાગ આપણે કહીએ, પ્રકાંડનો અગ્રભાગ પ્રરોહાગ્ર, પ્રરોહાગ્ર ક્યાં છે? તો પર્ણો સહિત દરેક વિસ્તારમાં એ છે, તેનું ઉદ્ભવ વહન થશે આ રીતે. એ જ રીતે વનસ્પતિ તમને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાકનું નિર્માણ થયું હશે એ ખોરાકનું વહન વનસ્પતિના દરેક ભાગ તરફ થશે. યસ, એટલે અહીંયાથી ધારો કે સૂર્યપ્રકાશ અને પ્લસ આપણે એમ કે પ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી CO2 લીધો છે, બરાબર? CO2 લીધો છે અને પ્લસ અહીંયાથી પાણી આવ્યું હોય, બરાબર ને? આ જલવાહક પેશીમાંથી. અને શું થયું હોય તો કે ભાઈ ખોરાકનું નિર્માણ, જે ફૂડ બન્યું છે, ચલો ફૂડ, એ ફૂડનું વહન શું થશે? વનસ્પતિના દરેક ભાગ તરફ થાય છે, તમને ખબર જ છે. તો આમ આ વહન અન્વાહક પેશી અને જલવાહક પેશી દ્વારા તમને ખબર જ છે થાય છે. આ તો દૂરના અંતરનું વહન છે, છેક મૂળથી લઈને પ્રકારના ટોચના ભાગ સુધી, પર્ણથી સ્ટાર્ટ કરીને મૂળના, બરાબર, છેક મૂલાગ્રના ભાગ સુધી. તો આ જે પ્રોસેસ છે એ શું છે? ટ્રાન્સલોકેશનની ક્રિયા. આ જે આખું છે એ શું છે? ટ્રાન્સલોકેશન, સ્થળાંતરણની ક્રિયા, બરાબર ને? આ તો દૂરના અંતરનું વહન આપણે કહીએ, દૂરના અંતરનું વહન, ટ્રાન્સલોકેશન, રાઈટ? ઓકે. પણ જે તમે વિચારો અહીંયાથી શોષણ થયું હશે તો
જ્યારે શોષણ પામે છે ત્યારે કોષો ફર્સ્ટ ટાઈમ તો શું એક કોષમાંથી પાણી બીજા કોષમાં જશે. આ ધારો કે અતિસ્તરના કોષો છે તો માની લ્યો મેં સેક્શન લીધો છે. આ ધારો કે આપણે સેક્શન લઈએ તો રાઉન્ડ સેક્શન આવે, તેમાં સૌથી બહારનું સ્તર અતિસ્તર છે તો અતિસ્તરના કોષ જ છે માની લ્યો તમે, બરાબર. અને આ જે છે એ બાહ્યકના કોષ છે માની લ્યો. તો હવે થશે તો એવું ને, અને તમને ખબર છે કે વચ્ચે શું હોય પ્લાઝ્માડેસ્માટા, યસ, એક કોષ બીજા કોષના કનેક્શનમાં હોય પ્લાઝ્માડેસ્માટા. એટલે હું અહીંયા ડ્રો કરી નાખું આ પ્લાઝ્માડેસ્માટા થ્રુ એક કોષનો જીવરસ બીજા કોષના જીવરસના સંપર્કમાં હોય છે કોષરસ તંતુ દ્વારા. તો આવી રીતે મેં ડ્રો કર્યું છે. તો એક કોષમાંથી બીજા કોષમાં શરૂઆતમાં તો ક્યાં ઉમિય જળમાંથી ક્યાં આવે કોષમાં, અને ત્યાંથી પછી એક કોષમાંથી બીજા કોષમાં જશે. એટલે ધારો કે હું અહીંયાથી પાણીનું શોષણ થાય છે એટલે ફર્સ્ટ ટાઈમ પાણી કોષમાં આવ્યું, પછી એક કોષમાંથી બીજા કોષમાં કોના દ્વારા ગયું, કોષરસ તંતુ દ્વારા ગયું. વચ્ચે કોષરસ તંતુ દ્વારા. એટલે કોના દ્વારા ગયું, પ્લાઝ્મોડેસ્માટા થ્રુ, બરાબર ને. પ્લાઝ્મોડેસ્માટા તમને ખબર જ છે, તમે એને શું કહો છો, પ્લાઝ્મોડેસ્માટા થ્રુ ગયું. ઓકે, તો આ જે છે જો એક કોષમાંથી બીજા કોષમાં તો ઉમિય જળ જે કોષમાં પ્રવેશ્યું, આ જે છે નજીકના અંતરનું વહન છે. આ જે છે કેવું નજીકના અંતરનું વહન. બરાબર. તો આ તો સાવ નજીક એક કોષમાંથી બીજા કોષની જ વાત થઈ. ટૂંકમાં વહન કહે તો દૂરના અંતરનું વહન, નજીકના અંતરનું વહન, બરાબર. તો આ આપણે જોયું શેનું વહન થતું હોય, ક્યાં ઘટકો વહન પામતા ઘટકો ક્યાં વનસ્પતિમાં. તો કે ભાઈ વહન પામતા ઘટકો તમને ખ્યાલ જ છે કે ભાઈ ખોરાકનું વહન થતું હોય, ફૂડનું આપણે હમણાં જ વાત કરી, પાણી, ક્ષાર, બરાબર. અહીંયાથી તમે કીધું તો કે ભાઈ ફૂડનું વહન થશે. એટલે અહીંયા વહન પામતા ઘટકો આપણે કહીએ તો પાણી છે, સાથે ક્ષાર આપણે કહી દઈએ, પ્લસ કાર્બનિક ઘટકો એટલે કે ખોરાક આપણે કહી દઈએ, બરાબર ને. સાથે અંતઃસ્રાવ છે, આ બધા જ ઘટકો નું વહન, એટલે વહન પામતા ઘટકો આ બધા. અને વહનનો પ્રકાર, યસ, હમણાં કીધું વહનનો પ્રકાર, દૂરના અંતર સુધીનું વહન, નજીકના અંતર સુધીનું વહન, હે ને. આ તમે બે તમે કહી શકો. તો દૂરના અંતરનું વહન જે છે, દૂરના અંતરનું વહન જે છે તો ઈ કઈ રીતે, સ્થળાંતરની ક્રિયા, સ્થળાંતરણ. એની માટે વિશિષ્ટ વાહક પેશી છે. આના માટે શું હોય, વિશિષ્ટ પ્રકારની વાહક પેશી, કંડક્ટિંગ ટિશ્યુ આવેલી છે. કઈ પેશી આવેલી છે તો કે ભાઈ અનવાહક પેશી, અને બીજી આપણે કહીએ તો જલવાહક પેશી. વાહક પેશીઓ આવેલી છે સ્થળાંતરની ક્રિયા માટે. જલવાહક અને અનવાહક પેશી દ્વારા થશે. જો તો દૂરના અંતરનું વહન સ્થળાંતરણ, જેને માટે તમને કીધું કે જલવાહક પેશી, અને બીજું કહે તો અનવાહક પેશી. આ એક. બીજું આપણે કહીએ તો નજીકના અંતરનું વહન, તો નજીકના અંતરનું વહન એને આપણે કહી દઈએ. અહીંયાથી જે અહીંયા પાણીનું જીવરસનો ભાગ બની ગયો તમે જુઓ, પછી ઈ જીવરસ અહીંયાથી અહીંયા શું સર્જાય છે તો કે ભાઈ પ્લાઝ્મોડેસ્માટા તો આપણે બ્લેક કલરથી ડ્રો કરી, પણ આ જીવરસીય પ્રવાહ છે. આ જે મેં દેખાડ્યું જીવરસીય પ્રવાહ, એટલે ખરેખર જે રચાય છે કોષરસીય પ્રવાહ, નજીકના અંતરનું વહન, કઈ ક્રિયા, કોષરસીય પ્રવાહ તમે કહી શકો, કોષરસીય પ્રવાહ, યસ. અને અને ઈ કોના દ્વારા થશે, પ્લાઝ્મોડેસ્માટા, જે થશે પ્લાઝ્મોડેસ્માટા દ્વારા, એટલે કે કોષરસ તંતુ દ્વારા થશે. બરાબર. આ અનવાહક અને જલવાહક દ્વારા થતું હતું. વહનની દિશા, એક આપણે વહનની દિશા કઈ જોઈ તો જુઓ, ફરીથી આપણે જોઈએ, બરાબર ને. આજે અહીંયા નોટ ડાઉન આપણે કર્યું છે.
એક વખત વહનની ક્રિયા કઈ બાજુ થઈ તો કે ભાઈ ખોરાકનું વહન આ બાજુથી આ બાજુ થાય છે, પાણી અને ક્ષારનું વહન આ બાજુથી આ બાજુ થયું, રાઈટ? આપણે વાત કરવી છે વહનની દિશા, બરાબર? ફરીથી હું અહીંયા ડ્રો કરીશ, જો આ પ્લાન્ટ ફરીથી આપણે ડ્રો કરીએ, આ મૂળ તંત્ર, અને અહીંયા હું એક લીફ સાથે ડ્રો કરી દઉં છું, તમે જુઓ જલવાહક પેશી, અન્વાહક પેશી, ફરીથી અહીંયા ડ્રો કરીશ, બરાબર ને? માની લ્યો આ જલવાહક પેશી છે, અને માની લ્યો સિંગલ લાઈન થી જ વધારે કરું છું, અને માની લ્યો કે આ અન્વાહક પેશી છે, બરાબર ને? એટલે આ અન્વાહક પેશી, અને બાજુમાં જે આપણે ડ્રો કરી છે જલવાહક પેશી, ફર્સ્ટ ટાઈમ પાણી અને ક્ષારની આપણે જો વાત કરીએ તો, પાણી અને ક્ષારની જો આપણે વાત કરીએ તો વહનની દિશાની આપણે વાત કરવી છે, વહનની દિશા, વહનની દિશા, તો વહનની દિશા જે છે ઈ આપણે જો વાત કરીએ તો હું અહીં લખીશ એક માર્ગી, દ્વિમાર્ગી, એક માર્ગી, હું અહીંયા દ્વિમાર્ગી લખું, રાઈટ? અથવા તો હું એવું પણ લખી શકું બહુમાર્ગી, ઓકે? તો કે ભાઈ એક માર્ગે જલવાહક પેશી દ્વારા કોણ, તો કે ભાઈ જે પાણી અને ક્ષાર શોષાય છે, પાણી અને ક્ષાર જે શોષાય છે એનું તો એક જ વાર તમે કહો તો મૂળથી લઈને પ્રકાંડ અને પછી કઈ બાજુ પર્ણ તરફ વહન થયું, કઈ બાજુ થયું? ઉધ્વગામી વહન થયું, હે? આ ઉપરની તરફ વહન થયું, ઉધ્વગામી વહન, ઉધ્વગામી, મૂળથી લઈને પ્રકાંડ અને પર્ણ તરફ. બહુમાર્ગી અથવા દ્વિમાર્ગીની જો આપણે વાત કરીએ તો એ અન્વાહક પેશી દ્વારા, અન્વાહક પેશી દ્વારા. તો અન્વાહક પેશી તમને ખબર જ છે કે ભાઈ તમને ખબર છે આ જગ્યાએ શું થયું હોય, જે ખોરાકનું નિર્માણ થયું છે, અહીંયા જે ફૂડ બન્યું છે, ગ્લુકોઝ બન્યું છે, તો કે ભાઈ ગ્લુકોઝનું તમને ખબર છે વહન કયા સ્વરૂપે થશે? સુક્રોઝ સ્વરૂપે. તો આ સુક્રોઝ જે ખોરાક છે ઈ પર્ણથી લઈને દરેક ભાગો તરફ જાય છે વનસ્પતિના, આ બાજુએ જશે, આમ નીચે જશે, બરાબર? અને શું થશે તો કે ભાઈ ખોરાક અહીંયા સુધી ધારો કે આવ્યો છે, એમાંથી શું થશે? જયા પછીની ક્રિયામાં અહીંયા ખોરાક વપરાય, વધારાનો ખોરાક સંગ્રહ થાય, વપરાય પ્લસ સંગ્રહ, એટલે વધારાનો ખોરાક સંગ્રહ પામે. પછી જ્યારે વનસ્પતિના હવાઈ અંગો જે છે, જ્યારે આ વનસ્પતિના હવાઈ અંગો શું અનુભવે? સુષુપ્તતા અનુભવે. આ વનસ્પતિના હવાઈ અંગો જે છે, આપણે અહીંયા લખું છે વનસ્પતિના હવાઈ અંગો જ્યારે શું અનુભવે? સુષુપ્તતા. હું લખું છું વનસ્પતિના હવાઈ અંગો સુષુપ્તતા અનુભવે. ત્યારે શું થશે તો કે ભાઈ અહીંયાથી આ સ્ટોર્ડ ફૂડ જે છે, સ્ટોર્ડ ફૂડ છે જે અહીંયા છે
ઈ શું થશે ફરીથી ઉપરની તરફ જઈ શકે અન્વાહક પેશી દ્વારા જ એટલે જો અન્વાહક પેશી દ્વારા કેવું થયું દ્વિમાર્ગી વહન થયું હો કોનું દ્વિમાર્ગી વહન થયું તો કે ભાઈ ખોરાકનું દ્વિમાર્ગી વહન તો આવું થઈ શકતું હોય ઈવન ખાલી ખોરાક પર જ દ્વિમાર્ગી વહન થાય એવું નથી તો વિચારો આપણે બીજી એક વાત કરીએ કે ભાઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ આ જગ્યાએ ધારો કે નાઇટ્રોજન નાઇટ્રેટ ક્ષાર સ્વરૂપે શોષણ અહીંયા નાઇટ્રેટ નો ઉપયોગ ક્યાં થયો તો કે ભાઈ આ નાઇટ્રોજન યુક્ત ઘટકનો ઉપયોગ સૌપ્રથમ તો તમને ખબર છે કે એમિનો એસિડના નિર્માણમાં ત્યારબાદ શેના નિર્માણમાં પ્રોટીનના નિર્માણમાં થાય તો આ તમને ખ્યાલ જ છે કે ભાઈ શું બન્યું હોય તો કે ભાઈ આ જગ્યાએ એમિનો એસિડ અંતે શું તો કે ભાઈ પ્રોટીન પણ જ્યારે વનસ્પતિના આ પર્ણની ઉંમર ધારો કે જ્યારે રખડવાનો સમય આવે ત્યારે શું થાય તો કે ભાઈ તરુણ પર્ણ તરફ એનું વહન ધારો કે અહીંયા આ તરુણ પર્ણ છે નવું તો શું થશે આ પણ નવું પર્ણ અહીંયા તમે માની લો કે આ એક નવું પર્ણ છે તો શું થશે તો કે ભાઈ આ પર્ણ ખરી છે એ પહેલા શું થશે પ્રોટીન બ્રેકડાઉન થશે એમિનો એસિડ અને એમાંથી શું થશે નાઇટ્રોજન યુક્ત ઘટક છૂટા પડે અને એ નાઇટ્રોજન યુક્ત ઘટક અન્વાહક પેશી દ્વારા જ ક્યાં પહોંચશે તો કે ભાઈ અન્વાહક પેશી દ્વારા ફરીથી પુનઃ વિતરણ પામે અને તરુણ પર્ણ પાસે જાય જે તમને ખબર જ છે આ તરુણ ભાગ તામ જો ક્ષારનું ઉપરની તરફ વહન થયું અને વળી પાછું અહીંયાથી આમ અન્વાહક પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ક્ષાર જે છે તો ક્ષાર પણ હું લઈ શકું ટૂંકમાં અકાર્બનિક ઘટક લઈ શકું ફર્સ્ટ ટાઈમ જલવાહક પેશી દ્વારા અને બીજી વખત સેકન્ડ ટાઈમ અન્વાહક પેશી દ્વારા પુનઃ વિતરણ થાય છે તો આવી રીતના ખરેખર આપણે વહન પામતા ઘટકો વહનનો પ્રકાર કયો છે તો નજીકનું અંતર દૂરના અંતર અને પ્લસ વહનની દિશાને આપણે ધ્યાનમાં લેવી જરૂરી બને તો હવે આગળ આપણે જોઈએ નેક્સ્ટ તો કે ભાઈ વહનની જ વાત કરીએ છીએ તો વનસ્પતિમાં વહન એના માટે અલગ અલગ બરાબર આશ્રુતિની ક્રિયા છે પછી પ્રસરણ સક્રિય વહન આ બધી આપણે વાત કરવી છે ઓકે તો પ્રસરણની વાત કરીએ નિષ્ક્રિય વહન પહેલા આપણે સ્ટાર્ટ કરીએ અને પછી આપણે સક્રિય વહનની વાત કરશું એટલે જનરલી આપણે વહન કહીએ તો વહન જે છે બરાબર વહનની જો આપણે વાત કરીએ તો નિષ્ક્રિય પ્લસ સક્રિય વહન નિષ્ક્રિય વહન આપણે જોશું જેમાં એટીપી નો ઉપયોગ ન થાય એવી ક્રિયા જેમ કે અત્યારે આપણે જોશું પ્રસરણ બરાબર એટલે કે એની અંદર પ્રસરણ આવી જશે સાદું પ્રસરણની વાત કરું છું એટલે સાદું પ્રસરણ સિમ્પલ ડિફ્યુઝન બીજો આપણે સાનુકૂલિત પ્રસરણ પણ જોશું બરાબર અને બાકી સક્રિય વહનની પણ આપણે વાત કરવાના છીએ ઓકે તો જોઈએ પહેલા આપણે પ્રસરણની વાત કરીએ જો તો આ સાદું પ્રસરણ છે આપણે કહીએ છીએ તમે જુઓ આ જગ્યાએ આ ઇંક છે એવું માની લો ઇંક ના શું થશે તો તમને ખબર જ છે કે ભાઈ કોઈ પણ અણુ પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારથી કઈ બાજુ જાય ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ જશે એટલે આ બધી જગ્યાએ એની ગતિ રેન્ડમલી અનિયમિત રીતે તો આવી રીતે થશે બધી તરફ અને અંતે ક્યાં સુધી ડિસ્ટ્રીબ્યુટ ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહી જ્યાં સુધી આવું સમાન દ્રાવણ ન બને ત્યાં સુધી અંતે લાસ્ટમાં આવું થઈ ગયું હશે તો આ તમને ખ્યાલ જ છે ટૂંકમાં ઓછા આ બધું સંકેન્દ્રણ હતું
અહીંયા અને આ બાજુ ઓછું સંકેન્દ્રણ એટલે વધુથી ઓછા, જે તમને ખબર જ છે, અમારે કઈ કહેવાની જરૂર નથી. હે ને? સંકેન્દ્રણ ગુણાંશને અનુસરીને તમે કહી શકો, સંકેન્દ્રણ ગુણાંશને અનુસરીને વધુથી ઓછા સંકેન્દ્રણ ગુણાંશને અનુસરવું એ તમને ખબર જ છે, બરાબર ને? અનુસરીને વહન, અને જેના લીધે શું થશે? એટીપી નો ઉપયોગ થશે. તો કે ભાઈ એટીપી નો ઉપયોગ થતો નથી, એટીપી નો ઉપયોગ આમાં થવાનો નથી. પણ આપણે તો સજીવમાં વાત કરવી છે, જીવન કોષની વાત કરવી છે. તો જીવન કોષમાં જો આપણે પ્રસરણની વાત કરીએ તો આપણે વચ્ચે પટલ એક વિડિયો લેવું પડે. તો એની આપણે વાત કરીએ. જો તો અત્યારે આ ડિફ્યુઝન આપણા કોષમાં કોષરસ પટલ, તમે માની લ્યો કે ભાઈ આ કોષ જ છે, આ શું છે? તમે માની લ્યો એક કોષ જ છે, આપણે આ જ લઈએ. ધારો કે જો અહીંયાથી આ કોષરસ પટલ દોર્યો છે, તો માની લ્યો આ કોષ જ છે. હે ને? આ કોષની બહારનો ભાગ છે, આ બહારનો ભાગ માની લ્યો, અંદરનો ભાગ માની લ્યો, હે ને? તો અહીં બહાર જો દ્રવ્ય વધુ છે, અહીંયા વધુ સંકેન્દ્રણ વાળો વિસ્તાર છે, અહીં કેવું છે? ઓછું સંકેન્દ્રણ છે દ્રવ્યનું. અને આ કોષરસ પટલ છે, તમે લિપિડનું બાયલેયર તમે જોઈ શકો છો. આ જે છે લિપિડનું શું છે? બાયલેયર. લિપિડનું દ્વિસ્તરીય પડ છે. તો ખરેખર વહન, એમાં સ્પેશિયલી પ્રસરણની આપણે વાત કરીએ છીએ તો જીવંત સજીવમાં એવું થાય, ધારો કે અહીંયા જે અણુ દોર્યા છે એ જ અણુ હું આ જગ્યાએ જો કરું તો એવું આપણે કહી શકીએ કે ભાઈ ધારો કે અન્યનું કોન્સન્ટ્રેશન વધારે છે આ અણુનું, તો એવું આપણે કહી શકીએ કે ભાઈ વહન જે છે કેવી રીતે થશે? કોષના એક ભાગથી અન્ય ભાગ તરફ, આ એક ભાગથી અન્ય ભાગ તરફ, એટલે જ્યાં વધુ છે ત્યાંથી ઓછા તરફ. એવું હોઈ શકે કે ભાઈ અહીંયાથી તમે માની લો કે આ બીજો કોષ છે એવું, અથવા બહારથી અંદર તરફ આપણે જોઈએ છીએ, અથવા તમે એવું કહી શકો કે અહીંયાથી બીજો કોષ છે તો કદાચ બાજુના કોષમાં કોઈનું દ્રવ્યનું પ્રમાણ વધારે છે, તો તમે એવું કહી શકો કે જીવંત સજીવની આપણે વાત કરવી છે તો તમે એવું કહી શકો કે ભાઈ એક કોષમાંથી બીજા કોષમાં, તો આવું પણ થાય, બરાબર? અથવા તો મેં તમને કીધું હતું કે ભાઈ ધારો કે અહીંયા વધારે છે તો કોષની બહાર, તો આવી રીતે પણ થાય. અહીંયા વધુ છે, ધારો કે અહીંયા ઓછા છે, તો કહેવાની વાત એ છે કે જ્યાં વધારે સંકેન્દ્રણ છે, વધુ સંકેન્દ્રથી કઈ બાજુ જાય? ઓછા સંકેન્દ્રણ તરફ, જે તમને ખબર જ છે. અને જેમાં એટીપી નો ઉપયોગ થવાનો નથી. પણ જો તો શરૂઆતમાં કેવું થયું હોય, અહીંયા ધારો કે હવે તમે આવી જાઓ કે ભાઈ આ અત્યારે અહીંયા બે અણુઓ છે અને અહીંયા ઘણા બધા અણુઓ છે, તો એવું થાય કે શરૂઆતમાં આ અણુ આ બાજુ જવાની ટ્રાય કરશે, આ અણુ આ બાજુ આવવાની ટ્રાય કરશે, પણ કુલ પ્રવાહ તો કઈ બાજુ થશે? તો કુલ પ્રવાહ વધુથી ઓછા તરફનો થશે. કુલ પ્રવાહ મેં દર્શાવ્યો છે, જુઓ તમે આ મેં જે દર્શાવ્યો છે શું છે? કુલ પ્રવાહ દર્શાવ્યો છે, જે કેવો છે? વધુથી ઓછા તરફ જ થવાનું છે, રાઈટ? આવું એટલે શરૂઆતમાં નિયમિત ગતિ થશે, પણ અંતે લાસ્ટમાં તો કેવું? આ બાજુથી આ બાજુ જશે આ કુલ પ્રવાહ. આ મેં એક જ ટાઈમ કહ્યું કે ચલો મેક્સિમમ આ બાજુ વાળી ટ્રાય કરશે એટ લાસ્ટ. તો આ જે મેં દર્શાવ્યું છે કુલ પ્રવાહ. કુલ પ્રવાહ તો હંમેશા વધુથી ઓછા તરફ જ થવાનો છે, જે ઓલરેડી આપણને ખબર છે. પ્રસરણની ક્રિયા પર અસર કરતા પરિબળો કયા? તો કે ભાઈ પ્રસરણની ક્રિયા પર અસર કરતા પરિબળ, એક તો સંકેન્દ્રણ ગુણાંક, એક આપણે કહી દઈએ સંકેન્દ્રણ ગુણાંક છે. બીજું આપણે કહીએ તો કે ભાઈ પટલ. આ પટલ શેનું બનેલું છે તમને ખબર છે? પટલના પ્રકાર.
પટલના પ્રકાર તમને ખબર છે, અપ્રવેશશીલ પટલ હોય, પ્રવેશશીલ પટલ હોય, અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ. સુબેન યુક્ત દિવાલ છે કે લિગ્નિન યુક્ત દિવાલ હોય તો અપ્રવેશશીલ થઈ જાય. પ્રવેશશીલ પટલ કોષ દિવાલ પ્રવેશશીલ પટલ જ છે. અર્ધ પ્રવેશશીલ પટલ બંને આપણે કહી શકીએ કે કોષરસ પટલ છે બંને તરીકે વર્તે છે. અર્ધ પ્રવેશશીલ પટલ પ્લસ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બરાબર ને? જે તમને ખબર છે E1 ત્રીજું આપણે કહીએ તો તાપમાન, પ્રસરણની ક્રિયા ઉપર અસર કરતું પરિબળ તાપમાન પણ છે. તાપમાન વધે તો પ્રસરણનો દર વધે. જેમ સંકેન્દ્ર ઢાળાંશ વધુ એટલે અહીંયા ખૂબ જ વધારે અણુ અને સાવ ઓછા અણુ તો પ્રસરણનો દર વધારે. યસ. પછી તો કે બે દબાણ, જો દબાણ વધે તો પ્રસરણ ઝડપથી થશે. આ ઉપરાંત અણુઓની લિપિડમાં દ્રાવ્યતા, પ્રસરણ પામતા અણુઓની લિપિડમાં દ્રાવ્યતા. લિપોફિલિક હોય ઈ ઝડપથી વહન પામશે. હે ને? અહીંયાથી કેવું તો કે બે જલ વિતરાગી અણુ છે. જો આ જલ વિતરાગી અણુ, તો જલ વિતરાગી અણુઓ જે છે ઝડપથી પ્રસરણ પામી જશે લિપિડના બે સ્તરમાંથી. ઓકે. પ્લસ અણુનું કદ, ધારો કે બહુ મોટા કદના અણુ હોય તો એને દરથી એટલે સ્પીડથી પ્રસરણ પામશે. નાના કદના અણુ ઝડપથી જશે. એટલે સાથે આપણે કહીએ તો કદ કોણ મેટર કરે છે, અણુનું કદ. તો આ પ્રસરણ આપણને બધાને ખબર છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રસરણ દાબ. કોને પ્રસરણ દાબ કહીશું? પ્રસરણની તો તમને ક્લિયર થઈ ગઈ પણ પ્રસરણ દાબ કોને કહીએ છીએ જોઈએ આપણે. આ જો આ જગ્યાએ આપણે છૂટું પડતું માધ્યમ, ધારો કે અહીંયા આ મેમ્બ્રેનને દોરી દઉં. બરાબર. હવે જો અહીંયા આ જગ્યાએ હું આ અણુ અહીંયા મેં દોર્યા. બરાબર. અને બાકી હું અહીંયા ડ્રો કરું છું દ્રાવક. આ દ્રાવક આ બાજુ આ દ્રાવકના અણુ સમજો છો. દ્રાવકના અણુ શું થશે તો કે ભાઈ આ બાજુ મેં ખાલી શુદ્ધ દ્રાવક લીધું છે, શુદ્ધ દ્રાવક, અને આ જગ્યાએ મેં દ્રાવણ લીધું છે. તમે જોઈ શકો છો. તો આપણે વાત કરીએ છીએ પ્રસરણ દાબ કોને કહેશું. તો હવે તમને ખ્યાલ છે કે ભાઈ ખરેખર પ્રસરણ પામતા અણુઓ, પાણીના અણુઓ આ જગ્યાએ વધારે છે, વોટર મોલેક્યુલ અહીંયા વધારે છે, અહીંયા વોટર મોલેક્યુલ ઓછા છે. કેમ? તો કે ભાઈ એની અંદર દ્રાવ્ય પદાર્થ આવી ગયા. આ દ્રાવ્ય પદાર્થ ધારો કે માની લો કે અણુઓ પેલા બંને બાજુ સરખા હતા. અહીંયા 500 અણુઓ, જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા પણ 500 અણુઓ હતા. એમાંથી આ 200 અણુ દ્રાવ્ય પદાર્થને સમાવવામાં બિઝી થઈ ગયા. ચલો 300 અણુ બિઝી થઈ ગયા. કોના? પાણીના. તો હવે ફ્રી વોટર મોલેક્યુલ કેટલા રહ્યા? તો ફ્રી વોટર મોલેક્યુલ તમે કયો તો ઈ 200 જ રહ્યા. અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ કેટલા છે? તો કે બે બધા જ 500 એ 500. હવે તો વિચારો આ પાણીના અણુઓ તો કોઈ પણ દ્રાવ્ય પદાર્થને ધીરીને ગોઠવાઈ ગયા છે, એને દ્રાવણ બનાવવા માટે ટૂંકમાં બિઝી થઈ ગયા, દ્રાવ્ય પદાર્થને પોતાનામાં સમાવવામાં બિઝી થઈ ગયા. એટલે આ વોટર મોલેક્યુલ તમે કાઉન્ટ નથી કરવાના. જે ફ્રી વોટર મોલેક્યુલ છે બહુ ઓછા છે, અહીંયા વધારે છે. તો જો ફ્રી વોટર મોલેક્યુલ વધારે, મુક્ત ઊર્જા પણ વધુ, ફ્રી એનર્જી વધુ, મુક્ત ઊર્જા, ગતિ ઊર્જા તમે કયો
તો બધું કેવું હશે? વધારે કાઇનેટિક એનર્જી વધારે છે, ફ્રી એનર્જી વધારે થશે. આ બાજુ તમે કયો તો કે ભાઈ આ અણુઓ પાણીના અહીંયા ઓછા છે તો મુક્ત ઉર્જા કેવી હશે? તો કે ભાઈ મુક્ત ઉર્જા પણ ઓછી, ગતિ ઉર્જા પણ કેવી કહેશો? કાઇનેટિક એનર્જી પણ કેવી છે આની? ઓછી. તો સીધી વાત છે આની કાઇનેટિક એનર્જી વધારે છે, ગતિ ઉર્જાની વધારે છે. તો સીધી વાત છે આ બાજુના પાણીના અણુઓ કઈ બાજુ જવાની ટ્રાય કરશે? શુદ્ધ દ્રાવકના અણુઓ કઈ બાજુ જશે? તો કે ભાઈ આ પાણીના અણુ આ બાજુથી આ બાજુ આવશે. પાણીના અણુઓની ગતિ આ બાજુ હશે, વોટર મોલેક્યુલ. રાઈટ? તો હવે ડેફિનેશન શું થશે? વ્યાખ્યા આ થશે તો કે ભાઈ પ્રસરણ દાબની આપણે તો વાત કરવી છે. તો પ્રસરણ પામતા અણુ, આ પ્રસરણ પામતા અણુ, પ્રસરણ પામતા અણુ જે માધ્યમમાં પ્રસરણ પામે છે તે માધ્યમમાં રહેલા અણુ પર દબાણ સર્જે. તે માધ્યમમાં રહેલા અણુ પર દબાણ સર્જે. તેને શું કહેવાય? પ્રસરણ દાબ. એટલે આ અણુનો પ્રસરણ દાબ એટલે ડિફ્યુઝન પ્રેશર ડીપી. તમે શું કહેશો? ડિફ્યુઝન પ્રેશર ડીપી. તો આ પ્રસરણ પામતા અણુઓ જે માધ્યમમાં પ્રસરણ પામે તે માધ્યમમાં રહેલા અણુ પર દબાણ સર્જે. આ પાણીના અણુ આ પાણીના અણુ પર. તો વિચારો અહીંયા ડિફ્યુઝન પ્રેશર આ બાજુના પાણીના અણુનું વધારે હશે, આ બાજુના પાણીનું ડિફ્યુઝન પ્રેશર ઓછું હશે. આવું છે. હંમેશા શુદ્ધ દ્રાવકનો ડિફ્યુઝન પ્રેશર જે છે એ કેવો હોય? સૌથી વધારે. જેમ કે હું એક્ઝામ્પલ તરીકે પાણીની જ વાત કરું તો પાણીનું પ્રસરણ દાબ 1 2 3 6 એટમોસ્ફેરિક પ્રેશર બરાબર, ડિફ્યુઝન પ્રેશર. તો હવે જો પ્રસરણની ક્રિયા આપણે એવું કહી શકીએ ને કે પ્રસરણ એટલે તો કે ભાઈ અણુઓ કઈ બાજુથી કઈ બાજુ જાય છે? તો કે ભાઈ આપણે એવું કહેશું વધુ મુક્ત ઉર્જાથી ઓછી મુક્ત ઉર્જા તરફ એવું કહી શકીએ. વધુ ગતિ ઉર્જાથી ઓછી ગતિ ઉર્જા તરફ કહી શકીએ. વધુ ડીપી થી ઓછા ડીપી તરફ. વહનની જે આપણે વાત કરીએ છીએ તો બધું આપણે કહી શકીએ. રાઈટ? જો તો શું કહી શકશું? આપણે એવું કહી શકશું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. ઓછા સંકેન્દ્રણ તરફ. વધુ ડિફ્યુઝન પ્રેશર થી ઓછા ડિફ્યુઝન પ્રેશર તરફ. વધુ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી થી ઓછી ગતિ ઉર્જા તરફ. વધુ મુક્ત ઉર્જાથી કઈ બાજુ તમે કહી શકો? ઓછી મુક્ત ઉર્જા તરફ. એ જ ને? તો આ આપણે કહી શકીએ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ. આ તો આપણે કેની વાત કરીએ? નિષ્ક્રિય વહનમાં સાદા પ્રસરણની વાત કરીએ. તો હવે આપણે વાત કરીએ બરાબર સાનુકૂલિત પ્રસરણ, ફેસિલિટેટેડ ડિફ્યુઝન. જો આની તો આપણે વાત કરી લીધી. તમે જુઓ પેસિવ નિષ્ક્રિય વહન જે છે એ નિષ્ક્રિય વહન અહીંયા તમને દેખાય જ છે. બરાબર? આ નિષ્ક્રિય વહન. ચાલશે, હાલો નહીં જાય અત્યારે. ઓકે, આ જે છે એ નિષ્ક્રિય વહન. તો આ નિષ્ક્રિય વહનમાં તમે સાદું પ્રસરણ તો આપણે જોઈ લીધું હમણાં કે ભાઈ અણુઓ જે છે કઈ બાજુથી કઈ બાજુ આવે છે? તો કે ભાઈ લિપિડના જ દ્વિસ્તરીય પડને પસાર કરીને કઈ બાજુ આવી જાય છે? વધુથી ઓછા તરફ. યસ.
વધુથી ઓછા તરફ. તો એનો મીનિંગ એવો થયો કે ભાઈ જો આ અણુઓ કેવા હતા તો કે ભાઈ લિપિડનું દ્વિસ્તરીય પડ છે. લિપિડનું દ્વિસ્તરીય પડ. તો લિપિડનું દ્વિસ્તરીય પડ તમે જુઓ આ અણુઓ છે એ કેવા તો કે ભાઈ આ અણુઓ જે છે એ જલવિતરાગી. તમે આ જે છે જલવિતરાગી છે. હાઇડ્રોફોબિક તમે કેવા કહી શકો હાઇડ્રોફોબિક મોલેક્યુલ્સ છે. તમે એને લિપોફિલિક કહી શકો. લિપોફિલિક લિપોફિલિક આપણે કહી શકીએ. યસ. તો આ અણુઓ જે છે એ સરળતાથી લિપિડના દ્વિસ્તરીય પડને પસાર કરી ગયા. આ જે કહીશું હતું સાદું પ્રસરણ છે. વધુથી ઓછા તરફ આવ્યું. રાઈટ. અને ક્યાં સુધી અણુઓ હશે તો કે ભાઈ જેટલા ધારો કે અહીંયા આ જે મોલેક્યુલ્સ છે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ 2 મોલેક્યુલ્સ છે અને આ બાજુ તમે માની લ્યો કે ભાઈ ઓલરેડી 100 મોલેક્યુલ્સ છે. તો ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે તો કે ભાઈ જ્યાં સુધી આ બાજુ આવવાની ક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે તો કે ભાઈ ત્યાં સુધી ચાલુ રહેશે કે બંને બાજુ સમકેન્દ્રણ કેવું બની જાય સરખું. એટલે બંને બાજુ કેટલા રહેશે બંને બાજુ 51 મોલેક્યુલ્સ થાય ને ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રહે. તો આ જલવિતરાગી અણુ. પણ કેટલાક અણુઓ એવા છે કે જે જલવિતરાગી નહીં પણ કેવા છે જલ અનુરાગી અણુ છે. જેમ કે આ બંને જલ અનુરાગી છે. જલ અનુરાગી અણુ કેવા કહેશું આપણે એને તો કે ભાઈ હાઇડ્રોફિલિક છે. હાઇડ્રોફિલિક. યસ. હાઇડ્રોફિલિક. લિપોફોબિક તમે કહી શકો. લિપોફોબિક કહી શકો. તો કે ભાઈ આ અણુઓ જે છે આ લિપિડના દ્વિસ્તરીય પડને પસાર કરી શકતા નથી. માટે આ અણુઓને તો કે ભાઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે. ફેસિલિટી પટલમાં આવેલા પ્રોટીન આ પ્રોટીન જ પ્રોવાઈડ કરે છે. તમે જુઓ અહીંયા આ આયન માર્ગ છે. અહીંયા આ જે છે એ શું છે તો કે ભાઈ આયન માર્ગ છે. એક જે આપ્યો છે એ શું છે વાહક અણુ છે. કેરિયર મોલેક્યુલ. આ જોઈએ તો આ આયન માર્ગ અને આ જે છે એ શું છે તો કે ભાઈ વાહક અણુ. બરાબર કે જે આ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. પટલમાં આવેલા પ્રોટીન જ બંને પ્રોટીનના જ બનેલા છે. પટલમાં આવેલા પ્રોટીનથી બનેલા માર્ગ જ પ્રોવાઈડ કરશે આ પટલમાં આવેલા પ્રોટીન. બરાબર. જે આ પૂરું પાડશે ફેસિલિટી. હજી જુઓ તો કે ભાઈ જ્યાં અત્યારે આપણે કીધું કે આ માર્ગ પટલમાં આવેલા પ્રોટીન પ્રોવાઈડ કરે છે. બે કાયન માર્ગ ડ્રો કર્યું છે. એક વાહક અણુ ડ્રો કર્યા છે. બરાબર. તો હજી તો તમે વિચારો આ કોષરસ પટલ કેટલા બધા આયન માર્ગ અને તમે વિચારો હું અહીંયાથી એમ દોરું કે ભાઈ આ એક કોષ જ છે માની લો. આખો આ કોષ જ માની લો. ચલો આખો એક કોષ જ માની લો. તો હવે આમાં તો કેટલા બધા આવા આયન માર્ગ આવેલા હશે. બરાબર. કેટલા બધા આયન માર્ગ આવેલા હશે. કેટલા બધા વાહક અણુઓ આવેલા હશે. બરાબર ને. કેટલા બધા વાહક અણુઓ આવેલા હશે તમે વિચારી લો. ઘણા બધા. જ્યારે બધા જ વાહક અણુ કે બધા જ માર્ગ ભાગ લે ત્યારે વહન મહત્તમ આ પણ વહનની ક્રિયા કરાવે આ પણ વહનની ક્રિયા કરાવતા હોય. બધા વહનની ક્રિયા કરાવતા હોય. જ્યારે વહનની ક્રિયામાં દરેક પ્રોટીન ભાગ લે ત્યારે શું ધારો કે વહન અંદર થતું હોય કે બહાર થતું હોય કોઈ બી દિશામાં થતું હોય હે ને તો કે ભાઈ જ્યારે બધા જ અણુઓ વહનની ક્રિયામાં ભાગ લે ત્યારે વહનનો દર કેવો હોય મહત્તમ. જે આપણે કહી શકીએ. ઓકે. તો કે સાથે એવું છે કે ભાઈ ખરેખર આ પ્રોટીન જે છે બરાબર ને આ પ્રોટીન આ અને આ જે તમે કહ્યું
એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરશે જે કોષોને પદાર્થ મેળવવા માટે પસંદગીની તક આપે. સિલેક્શન, ધારો કે આવા અણુઓ છે તો એની જરૂરિયાત કોષમાં નથી તો આને નહીં આવવા દેશે. આ અણુઓ જે ટ્રાયેંગલ વાળા ડ્રો કર્યા છે, જેમ કે આ અણુ છે, આ અણુ છે, તો અંદર 1 2 ને 3 અણુ તમે જોઈ શકો છો. અંદર જરૂરિયાત ખાલી કેટલી છે? 4 ની જે જરૂરિયાત છે. તો શું થશે? તો કે તમને ખબર જ છે કે ભાઈ અંદર 1 આવશે પછી હવે નહીં. આની જેમ બે બાજુ એકાવન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેવું નથી. પસંદગીની તક અને જોઈએ એટલા સંતૃપ્તતા દર્શાવે, બરાબર ને? જોઈએ એટલા જ અણુ આવવા દે. ઇવન આપણે કહીએ કે પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા, આ જે પ્રોટીન છે પાર્શ્વીય શૃંખલા, આ જગ્યાએ તમે કહો કે બે પ્રોટીન છે તો આ અવરોધક છે, ધારો કે અવરોધક, આ પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા સાથે પ્રોસેસ કરે. એટલે કે આ વાહક અણુઓ જે છે, વાહક પ્રોટીન અને આયનમાં જે છે ઈ અવરોધકો પ્રત્યે કેવા છે? સંવેદનશીલ. ઓકે, તો આ એક મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ, આયન માર્ગની આપણે વાત કરીએ. કેટલાક આયન માર્ગ મોટા, કેટલાક આયન માર્ગ નાના, કેટલાક હંમેશા ખુલ્લા રહે, કેટલાક બંધ રહે. આ બંધ. કેટલાક આયન માર્ગ કેવા રહેતા હોય? ક્લોઝડ. કેટલાક આયન માર્ગ હંમેશા ખુલ્લા રહે, હંમેશા ખુલ્લા રહેતા હોય એવા આયન માર્ગ હોય. કેટલાક ક્લોઝ રહેતા હોય. તમે જુઓ આ જે છે આપણે ખુલ્લા રહેતા આયન માર્ગ આપણે દર્શાવી દઈએ. આ ખુલ્લા આયન માર્ગ, આ બંધ. કેટલાક આયન માર્ગ ખૂબ જ મોટા, તમે જુઓ આ ખૂબ જ મોટા, આ ખૂબ જ મોટા. એ વિવિધતા ધરાવતા અણુઓને અંદર આવવા દેશે, બરાબર? તો આ પ્લસ આપણે કહીએ કે ભાઈ પોરેન્સ પ્રોટીન. પોરેન્સ પ્રોટીન અહીં આવેલું હોય. હું અહીંયા ડ્રો કરું છું પોરેન્સ પ્રોટીન. જુઓ શું કરે? તો કે બે મોટા છિદ્રો ઉત્પન્ન કરે પટલમાં. શું થશે? આ છિદ્ર છે ને ઈ બંધ થઈ ગયેલું તમને અત્યારે દેખાય છે. ઓપન થશે ને તો આવી રીતે જુઓ, ઓપન થશે એટલે તમને અહીંયા એક માર્ગ જોવા મળે વચ્ચે. આ ઓપન કન્ડિશન જે શું કરે? તો કે ભાઈ આવી રીતના છિદ્રો ઉત્પન્ન કરે. વળી પાછા શું થઈ જાય? ક્લોઝ. તો આ છિદ્ર દ્વારા શું થશે? તો કે ભાઈ છિદ્રો મોટા ઉત્પન્ન કરે ને એના દ્વારા નાના કદના પ્રોટીન પણ પસાર થઈ જાય. અહીંયાથી નાના કદના પ્રોટીન પસાર થઈ જાય આ માર્ગમાંથી, પછી અંદર આવે. તો કે ભાઈ આ પોરેન્સ પ્રોટીન, પોરેન્સ પ્રોટીન જે શું કરે? તો કે ભાઈ જે નાના કદના પ્રોટીનનું વહન કરી દે. અને જે ક્યાં આવેલા છે? તો કે ભાઈ આવા પોરેન્સ પ્રોટીન જે છિદ્રો ઉત્પન્ન કરતા હોય ઈ કણ, બરાબર? કણાભસૂત્રો, બેક્ટેરિયા, કણાભસૂત્રો, બેક્ટેરિયા, રંજક દ્રવ્યની કોષ દિવાલમાં, કણાભસૂત્ર છે, બેક્ટેરિયા છે, રંજક દ્રવ્ય છે એની કોષ દિવાલમાં આવા પ્રોટીન આવેલા હોય છે, મોટા કદના છિદ્રો ઉત્પન્ન કરે. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ સાંકળિક પ્રસરણ. તો આપણે જોઈ લીધું. હવે આપણે આગળ વાત કરીએ કોની? એક્ટિવ ટ્રાન્સપોર્ટની વાત કરીએ. શું તો સક્રિય વહન. સેમ વસ્તુ સક્રિય વહનમાં આપણે કહીએ તો સેમ જ, પણ સક્રિય વહનમાં કેવું છે? અણુઓનું વહન કેવી રીતે થશે? તો કે ભાઈ અણુઓનું વહન અહીંયા તમે જો અણુઓ વધારે છે, આ અણુ અહીંયા વધારે છે, તમે એમ માની લો, બરાબર ને? આ તમે જો તો આ બધા અણુઓની સંખ્યા અહીંયા વધારે છે. અણુઓ કઈ બાજુથી
તો કે ભાઈ ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારથી કઈ બાજુ હવે વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ. અને જેમાં શેનો ઉપયોગ થાય છે? એટીપી નો ઉપયોગ થશે. તો આ વાહક અણુઓ જે છે ને અહીંયા પાર્ટિસિપેટ ના અહીંયા પાર્ટિસિપેટ બે જગ્યાએ કર્યું જોયું. નિષ્ક્રિય વાહન અને સક્રિય વાહન બેમાં વાહક અણુ તો પાર્ટિસિપેટ કરે જ છે. અને વાહક અણુ કેવા? તો કે ભાઈ વાહક અણુઓ જે છે ઉત્સેચકની જેમ જે તે પદાર્થ માટે વિશિષ્ટ જોડાણ પામતા પદાર્થ માટે વિશિષ્ટ હોય છે. આ ઉત્સેચકની જેમ જોડાણ પામતા પદાર્થ માટે કેવા છે? વિશિષ્ટ. યસ. ચોક્કસ પ્રકારના અણુ એની સાથે જોડાઈને આવે. અને જોઈએ એટલા જ અણુ આવશે, જોઈએ એટલા જ. B ની જરૂરિયાત છે તો બે જ અંદર થશે, એમ વધારે નહીં. યસ, એવું બંનેમાં આપણે લઈ શકીએ. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ. આ તો આપણે શેની વાત કરી? તો કે ભાઈ વહનના પ્રકાર વિશે આપણે વાત કરી દીધી. નેક્સ્ટ જો આપણે જોઈ લીધું સાદું પ્રસરણ લિપિડના દ્વિસ્તરીય બળમાંથી થાય છે વધુથી ઓછા. સમાન સંકેન્દ્રણ થાય ત્યાં સુધી ક્રિયા ચાલુ રહેશે. રાઈટ. આ જે છે આપણે લિપિડમાં ઇન્સોલ્યુબલ હોય, ટૂંકમાં આ જલ અનુરાગી, આ કેવા હતા? જલ વિતરાગી અણુ હતા. આ કેવા છે? તો કે ભાઈ અહીંયા તમે કહો તો આ જલ અનુરાગી છે. જે પણ કેવું થાય છે? વધુથી ઓછા તરફ. અહીંયા તમે વધુથી ઓછા તરફ જ આવે છે. અહીંયા કેવું છે? વધુથી ઓછા તરફ જ આવે છે. તો આ જે છે બંને તમને ખબર છે કે આ બંને જે છે એ શું છે? તો કે ભાઈ સાનુકૂલિત પ્રસરણ દર્શાવે છે, જે આપણે હમણાં જોઈ લીધું. આ કેવું હતું? સાદું પ્રસરણ છે. લિપિડના દ્વિસ્તરીય પળમાંથી થયું. અહીંયા તમે જો તો આ વાહક અણુ છે, અહીંયા તમે જો તો આયન ચેનલ છે. તમે જો આ આયન માર્ગ છે. અને આ છે એ શું છે? તો વાહક અણુ, કેરિયર મોલેક્યુલ. બંને પ્રોટીન જ છે. ટૂંકમાં પ્રોટીન સરળતા પૂરી પાડશે કોને? જલ અનુરાગી અણુના વહન માટે. તો આપણે જોઈ લીધું. અહીંયા જે છે આ પાણીના અણુઓ છે, વોટર મોલેક્યુલ જો H2O. અને આ જે છે એ શું છે? એક્વાપોરિન્સ. યસ. તો એક્વાપોરિન્સ દ્વારા પાણીના અણુઓ જ્યારે બરાબર ને આ પાણીના અણુ છે જે એક્વાપોરિન્સ દ્વારા વહન પામ્યા. રાઈટ. તો ખાસ ધ્યાન રાખજો, એક્વાપોરિન્સ પાણીનું શક્ય બનાવે, જુદા પ્રોટીનનું બનેલું. ઓકે, નેક્સ્ટ આપણે સક્રિય વહન જોઈ લીધું. આ સક્રિય વહન છે. આ પણ વાહક અણુ છે. તેનો મીનિંગ વાહક અણુ જે છે એ બંનેમાં ભાગ લે. સક્રિય વહન પ્લસ આ બંને જગ્યાએ સાનુકૂલિત પ્રસરણ બંનેમાં ભાગ લેશે. ઓકે, કોણ? તો કે ભાઈ વાહક અણુ. ઓકે, નેક્સ્ટ વહનની ક્રિયા કઈ દિશામાં થશે? એક જ દિશામાં થાય છે. જ્યારે અણુ બે અણુ વહન પામતા હોય તો એક જ દિશામાં વહન પામે છે કે અલગ અલગ દિશામાં? તો એ રીતે આપણે જોઈએ તો જો જ્યારે એક જ અણુનું વહન થાય છે ત્યારે તમે આને યુનિપોડ કહો છો. અણુઓ સ્વતંત્ર રીતે વહન પામે, યુનિપોડ. પણ જો એન્ટીપોડ લખ્યું છે ને, એ અણુ જે છે ની ડિરેક્શન આ બાજુ છે, બી અણુની ડિરેક્શન બીજી. જ્યારે બે અણુઓ વિરુદ્ધ દિશામાં વહન પામે શું કહેવાય? તો કે ભાઈ એન્ટીપોડ. આ સિમ્પોડ. A અને B બંને એક જ દિશામાં વહન પામે. તમે જો આ બાજુ જ આવે છે. રાઈટ. ઓકે. તો કે ભાઈ આપણે જે વહનના પ્રકાર વિશે વાત કરી તો હવે આપણે કમ્પેરિઝન જોઈ લઈએ બધાની. ઓકે, નેક્સ્ટ ચલો પટલના વિશિષ્ટ પ્રોટીનની આવશ્યકતા સામાન્ય પ્રસરણ તો કોના દ્વારા થાય છે?
લિપિડનું દ્વિસ્તરીય પટલના વિશિષ્ટ પ્રોટીનની આવશ્યકતા છે? ના, આ તો લિપિડના સ્તર દ્વારા થાય છે, લિપિડના સ્તર દ્વારા, હે ને? જ્યારે અહીંયા તમે કહો તો હા સાનુકૂલિત પ્રસરણમાં કોણ, તો કે ભાઈ વાહક અણુ પ્લસ આયનમાર્ગ, અને અહીંયા સક્રિય વાહકમાં વાહક અણુ, જે તમને ખબર જ છે. એ જ રીતે ઉચ્ચ કક્ષાની પસંદગીશીલતા, તો કે ભાઈ આમાં તો સંતુલન સ્થપાય ત્યાં સુધી થશે ને. અને જે અણુ વધુ હશે એ બાજુથી ઓછા તરફ, જે અણુ વધારે હશે એ ઓછા તરફ આવી જાય. એટલે એમાં સિલેક્શન ની વાત નહીં, પણ અહીંયા તો સિલેક્શન યસ બંનેમાં. એ જ રીતે વહનની સંતૃપ્તતા, તો કે ભાઈ સંતૃપ્તતા અહીંયા કોઈ બી અણુ વધુથી ઓછા તરફ આવી જશે. જ્યારે અહીંયા તો કે ભાઈ વહનની સંતૃપ્તતા નહીં, જે આપણે કીધું હતું કે ભાઈ આ પટલની આ બાજુ છે 4 અણુ છે, અહીંયા 1 છે, અહીંયા 2 ની જરૂરિયાત હોય તો 2 જ થાય એટલે વાત પૂરી થઈ જાય. સેમ બે વસ્તુમાં લાગુ પડશે. ઉધ્વ વહન એટલે ઓછા સંકેન્દ્રણ ઢાળથી વધુ તરફ. તો ઓછાથી વધુ નહીં, આ તો કેવા છે બંને એવા છે કે વધુથી ઓછા તરફ હતું. તો હા આમાં એવું છે ઓકે એટીપી, તો કે ભાઈ ઓછા વધુથી ઓછા તરફ એટલે એટીપી નો ઉપયોગ આમાં બી ન થાય, આમાં બી ન થાય, કેમાં થશે? તો કે ભાઈ સક્રિય વહનમાં થશે. અચ્છા આપણે વહનની વાત કમ્પ્લીટ કરી, રાઈટ? ઓકે, તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું આ ચેપ્ટરમાં. ઓકે, બાય.